સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢના ગેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આખું જે રસ્તો છે તે વેઠમાં ફેરવાયો છે। આખા ગામ સહિત અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। તમામ જગ્યાએ આપ જુઓ તો દૂર દૂર સુધી નજર કરો તો ત્યાં પાણી ને પાણી, માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। જૂનાગઢ અને પોરબંદરથી વંથલી તાલુકાનું આખા ગામ સંપર્ક વિહોણું થયું છે અને ત્યાં નજીક પહોંચવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે અને એવા સંજોગોની અંદર આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે જે ગ્રામીણ વિસ્તારના લોકો છે કે જે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। કારણ એ છે કે ખેતરની અંદર પાણી છે, બીજી તરફ રોડ ઉપર પણ પાણી છે। આવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારના લોકોને જો ક્યાંય જવું છે તો કેવી રીતે જાય તે માટેનું આ દ્રશ્યો એ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ કમરસમા પાણીમાં ખેતરમાં થઈ અને પસાર થઈ રહ્યા છે એ દ્રશ્યો અહીંયા સ્પષ્ટ થાય છે। તો બીજી તરફ એક જે વાહન છે ટેમ્પો, સૌરાષ્ટ્રની ઓળખ, એ ટેમ્પો અહીંથી હાલ પસાર થઈ રહ્યો છે। મતલબ સ્પષ્ટ છે 24 કલાકથી પાણીનું સામ્રાજ્ય આ રોડ ઉપર હતું અને કોઈ પણ વ્યક્તિ કે વાહન અહીંથી પસાર નહોતું થઈ શકતું। હવે પાણી ઓસરવા લાગ્યા છે, જેના કારણે થોડા સમય પહેલાં એક ઇકો ગાડી અહીંથી પસાર થઈ, અત્યારે આ ટેમ્પો અહીંથી પસાર થયો છે। લોકો દ્રશ્યની અંદર જુઓ છો। ફરી એક વખત કેમેરામેન કરણને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે। 4 યુવાનો છે, એ 4 યુવાનો કમરસમા પાણીમાં ખેતરમાંથી પસાર થઈ રહ્યા છે અને રોડ ઉપર આવી રહ્યા છે। તો જે જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર મુસળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે જનજીવન પ્રભાવિત થયું, એ જનજીવન કેવી રીતે અને કેટલી હદે પ્રભાવિત થયું તેનો આ એક ઉદાહરણ અને તેના દ્રશ્યો બતાવવાનો અમારો પ્રયાસ। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જૂનાગઢ। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં જૂનાગઢના ગેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે।